આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બીએપીએસ સ્વામિનારાયણ છાત્રાલય સ્વામિનારાયણ સંસ્થા દ્વારા જ સંસ્કાર સિંચન અને જતન અર્થે કાર્યરત છાત્રાલયોની શૃંખલામાં બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજના હસ્તે જ આ સર્વપ્રથમ ઉદ્ઘાટિત થયેલ છાત્રાલય છે। એટલે એ છાત્રાલય એટલે અટલાદરાની બીએપીએસ છાત્રાલય। સ્વામિનારાયણ છાત્રાલય આ વર્ષે જ છાત્રાલયને 4 દશક પૂર્ણ થઈ રહ્યા છે। શિક્ષણ, સંસ્કાર અને વ્યક્તિગત વિકાસના ત્રિવેણી સંગમ સમાન આ છાત્રાલયમાં સેંકડો યુવાનોને સુશિક્ષિત, ચારિત્રવાન અને મૂલ્યનિષ્ઠ બનાવી રાષ્ટ્રને અમૂલ્ય ભેટ આપવામાં આવી છે। તેવા ત્રિવેણી સંગમ સમાન આ છાત્રાલયને 40 વર્ષ પૂર્ણ થયા છે। આજરોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે યજ્ઞપુરુષ સભા મંડપમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ છાત્રાલયના ચતુર્થ શતાબ્દી મહોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી છે। આ ઉજવણીમાં બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતવર્ય પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજી, એમએસયુના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવ, પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલ, વિવિધ ક્ષેત્રના શિક્ષણવિદો, તદુપરાંત મંદિરના સંતો અને ભારતના વિવિધ પ્રાંતમાંથી સ્થાયી થયેલા છાત્રાલયના પૂર્વ વિદ્યાર્થીઓ અને લગભગ 7,000 જેટલા હરિભક્તોની હાજરીમાં આ મહોત્સવ સંપન્ન થયો હતો। વ્યક્તિગત વિકાસ હેઠળ વિવિધ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થીઓ અવ્વલ રહ્યા છે તે સર્વેને સદગુરુ સંત પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજીના હસ્તે ટ્રોફી તેમજ એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવના હસ્તે સર્ટિફિકેટ અને પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર દેવાંશુ પટેલના હસ્તે પ્રસાદ આપવામાં આવ્યો હતો। સાથે બિરદાવવામાં પણ આવ્યા હતા। 40 વર્ષથી સંસ્કારયુક્ત શિક્ષણમાંથી 2500 જેટલા સુશિક્ષિત અને સુચરિત્ર નાગરિકોની ભેટ આ છાત્રાલયે મહાન રાષ્ટ્ર સેવા કરી છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એના દ્વારા જુદી જુદી 162 જેટલી પ્રવૃત્તિઓ ચાલે છે। એમાંની એક પ્રવૃત્તિ એટલે શૈક્ષણિક પ્રવૃત્તિ। આજરોજ જે કાર્યક્રમ છે એ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા જે આપી એમને 40 વર્ષ પૂર્ણ થાય છે। પ્રમુખ સ્વામી મહારાજે પહેલું છાત્રાલય અટલાદરા ખાતે બનાવેલું, એમના જ્યારે 40 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે એ નિમિત્તે આજની આ વિશિષ્ટ સભા કહેતા ચતુર્દશાબ્દી મહોત્સવ એની ઉજવણી કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓ બધા લગભગ 250 જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં ભણે છે, જે હોસ્ટેલમાં રહીને શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કાર, વ્યક્તિત્વ વિકાસ આ બધું જ એ પ્રાપ્ત કરી રહ્યા છે। એવા આ કાર્યક્રમની અંદર આજે શોભાવવા માટે ખાસ સંસ્થાના સદગુરુ સંત પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી એ પોતે ઉપસ્થિત રહ્યા છે। આ ઉપરાંત યુનિવર્સિટી એના પણ ઘણા બધા અધિકારીઓ એ પણ પોતે પધારનાર છે। પારુલ યુનિવર્સિટી એમાંથી દેવાંશુભાઈ પણ પધારશે, વાઇસ ચાન્સેલર પણ પોતે પધારવાના છે। અને 2 કલાકનો ખૂબ સુંદર કાર્યક્રમ એ આજ રોજ એ થઈ રહ્યો છે, તો એ નિમિત્તે બધા ભક્તોને ખૂબ આનંદ થશે અને વિશેષ શિક્ષણના માર્ગની અંદર આગળ વધવા માટે સુંદર પ્રેરણા વિદ્યાર્થીઓને બધાને પ્રાપ્ત થશે।